નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એમડી ટેક ગુજ્જુ માસ્ટરમાં. તો તમે અવારનવાર જોયું હશે યુટ્યુબમાં કે કાર્ટૂન વિડીયો લોકો બનાવતા હોય છે અને લોકો હજારોમાં લોકો રૂપિયા કમાય છે ફક્ત ને ફક્ત યુટ્યુબમાં કાર્ટૂન વિડીયો બનાવીને. તો આજે આપણે કાર્ટૂન વિડીયો બનાવવાનો શીખવાનો છે. તો સૌપ્રથમ આપણે જાણી લઈએ કે કઈ રીતે વિડીયો બનાવવાનો છે, કઈ રીતે અપલોડ કરવાનો છે અને કઈ રીતે વોઇસ ઓવર બનાવવાનું છે. તમે કોઈ પણ પ્રકારના જોક્સ છે તો એ વિડીયો બનાવી શકો છો કાર્ટૂનમાં. તમારી પાસે કોઈ સ્ટોરી છે તો એ તમે કાર્ટૂન બનાવી શકો છો. તમે દુનિયાનું કોઈ પણ કાર્ટૂન મિત્રો તમે આમ ચપટી વગાડતા બનાવી શકો છો. તો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું તમને એકદમ સરળ ભાષામાં કાર્ટૂન બનાવવાની રીત. તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો ગમતો હોય તો લાઈક કરી નાખો અને કમેન્ટ કરી નાખો. તો સૌપ્રથમ તો મિત્રો તમારે પ્લે સ્ટોર નામની એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. પ્લે સ્ટોર તમે જેવું મિત્રો ઓપન કરશો, પ્લે સ્ટોર તમારે મિત્રો ઓપન કરી લેવાનું છે. પ્લે સ્ટોર ઓપન કરી અને તમારે લખવાનું છે મિત્રો ટ્વિનક્રાફ્ટ. આ ટ્વિનક્રાફ્ટ નામની એપ્લિકેશન તમારે મિત્રો ડાઉનલોડ કરી લેવાની છે. બરોબર છે, હું ફટાફટ ડાઉનલોડ કરી લઉં છું. તો મિત્રો મારામાં ટ્વિનક્રાફ્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે. હું ફટાફટ તેને ઓપન કરી લઉં છું. ઓપન કર્યા બાદ આ રીતનો કંઈક ઇન્ટરફેસ આવશે. તમારે તમારી લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાનું છે. ઇંગ્લિશ છે અને હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. તો તમે ઇંગ્લિશ ભાષા સામાન્ય રીતે સિલેક્ટ કરી શકો છો. ઇંગ્લિશ ભાષા તમે જેવી સિલેક્ટ કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે. ત્યારબાદ તમારે કઈ લેંગ્વેજમાં વિડીયો બનાવવાના છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. ધારો કે આપણે ગુજરાતીમાં બનાવવાના છે તો મિત્રોમાં ગુજરાતીનો ઓપ્શન પણ આવે છે. તો તમારે ગુજરાતી ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું છે અને આગળ કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. કન્ટિન્યુ બટન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમારે એપ્લિકેશન ઓપન થઈ જશે. ત્યારબાદ તમારે મિત્રો અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને તમારે સૌપ્રથમ પહેલો ઓપ્શન છે પોર્ટ્રેટ મોડ વિડીયો, એસ્પેક્ટ રેટિયો 9:16, આઈડિયલ ફોર ઇન્સ્ટાગ્રામ રીલ્સ એન્ડ યુટ્યુબ શોર્ટ્સ. એટલે કે તમે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અથવા તો યુટ્યુબ શોર્ટ્સ માટે તમે વિડીયો બનાવવા માંગતો હોય તો ફર્સ્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. લેન્ડસ્કેપ મોડ વિડીયો, એસ્પેક્ટ રેટિયો 60:90, આઈડિયલ ફોર યુટ્યુબ એન્ડ અધર લોંગ ફોર્મ વિડીયોઝ. અને સાદી અને સિમ્પલ ભાષામાં કહું તો મિત્રો ઉપરનો જે પહેલો ઓપ્શન છે એ ઊભો વિડીયો બનાવવા માટે છે અને નીચેનો ઓપ્શન છે એ આડો વિડીયો એટલે કે તમારા યુટ્યુબ માટેનો છે. બરોબર, તો હું તમને યુટ્યુબનું નોલેજ આપવાનો છું. તો સિમ્પલી હું યુટ્યુબ આ જે સેકન્ડ મોડ છે એ સિલેક્ટ કરીશ. સેકન્ડ મોડ જેવો સિલેક્ટ કરીશ મિત્રો એટલે તમને બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું કહે છે. તમે કોઈ પણ પ્રકારનું બેકગ્રાઉન્ડ તમે સિલેક્ટ કરી શકો છો. બરોબર છે, ધારો કે હું આ કોઈ પણ પ્રકારનું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લઉં છું. આ સોફાવાળું બેકગ્રાઉન્ડ મને ગમે છે એટલે હું સોફાવાળું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ મિત્રો અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશ એટલે તમારે કેરેક્ટર સિલેક્ટ કરી લેવાનું છે કે તમારા વિડીયોમાં કયા કયા કેરેક્ટર લેવા છે. મારે મિત્રો હું સિમ્પલી આ બે મિત્રોને લઈ લઉં છું. એક આ ભાઈ છે અને એક આ બેન છે. બરોબર છે, હવે આ રીતે મિત્રો તમે લઈને પતિ પત્નીના જોક્સ છે અથવા કોઈ એવા ફની વિડીયો છે જે લોકોનું મનોરંજન કરી શકે એવા વિડીયો તમે બનાવી શકો છો. નેક્સ્ટ બટન ઉપર જેવું ક્લિક કરીશ એટલે બેકગ્રાઉન્ડ સાથે બંને કેરેક્ટર આવી જશે. હવે મિત્રો તમારે કોઈ પણ સિમ્પલી આ જે કેરેક્ટર છે એને ઉપર નીચે કરી શકો છો, નાનું મોટું પણ કરી શકો છો. ધારો કે આ કેરેક્ટરને તમારે મોટું કરવું છે તેને એના પર ક્લિક કરવાનું. ક્લિક કરી અને સ્કેલ નામના ઓપ્શન ઉપર ક્લિક કરી તમે આ રીતે કરશો, વધારશો એટલે તમારું કેરેક્ટર મોટું થઈ જશે. સેવ ઉપર ક્લિક કરીશ મિત્રો. હવે હું ડન કરીશ અને આને પણ આપણે આ છોકરીને પણ મોટી કરવી છે તો સ્કેલ ઉપર ક્લિક કરીશ અને પછી ત્યારબાદ એને આવી રીતે મોટી કરીશ. બરોબર, તો હવે હું સેવ બટન ઉપર ક્લિક કરી અને ડન ઉપર ક્લિક કરું છું. બરોબર મિત્રો, તમે આવી રીતે ગમે તેમ મને ખસેડી શકો છો. બરોબર છે, હવે આ રીતે મિત્રો આ જે છોકરો છે તમે જોઈ શકો છો મિત્રો, બતાવી દઉં તમને હું. આ જે છોકરો છે મિત્રો અહીંયાથી વોઇસ જાય છે. તમે જોઈ શકો છો આ જે છોકરી છે મિત્રો એનો અહીંયાથી વોઇસ જાય છે. એટલે કે આની ઉપર ક્લિક કરશો તો આનું રેકોર્ડ થશે, આની ઉપર ક્લિક કરશો તો આનું રેકોર્ડ થશે. બરોબર છે, તો આ રીતે સિમ્પલી હોય છે. બરોબર, હવે મિત્રો હું તમને વિડીયો રેકોર્ડિંગ તમારે કઈ રીતે કરવું એ તમને શીખવાડી દઉં છું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો.
સૌ પ્રથમ આપણે છોકરાની વાર્તાલાપ સ્ટાર્ટ કરવાનું છે. તો છોકરાઓના માઇક્રોફોન ઉપર આપણે ક્લિક કરીશું. આ રીતે ક્લિક કરશું. સોરી મિત્રો, હવે હું એમાં બોલવાનો છું. હવે હું તમને પ્લે કરીને બતાવું છું. જોઈ શકો છો મિત્રો, સિમ્પલી થઈ ગયું છે. તમે અવાજનું સેટિંગ અહીંયાથી ઉપર નીચે કરી શકો છો અને પછી પાછું પ્લે કરવાનું. હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી બીજી ફ્રેમ એડ થઈ ગઈ છે. હવે આપણે છોકરીને બોલાવવાનું છે. તો છોકરી ઉપર આપણે ક્લિક કરવાનું છે આ રીતે. તો સિમ્પલી મિત્રો આ રીતે તમે વિડીયો બનાવી શકો છો. અને આગળ આપણે જે રીતે આપણી સ્ટોરી હોય એ રીતે તમે નેક્સ્ટ ફ્રેમ બાય ફ્રેમ તમે જોઈ શકો છો કે એડ થતી જાય છે. અને ત્યારબાદ અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને સાઇન ઇન કરવાનું કહેશે. સાઇન ઇન ગૂગલ તમે જેવું ક્લિક કરશો, ગૂગલ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને લોગિન કરી દેવાનું છે. અત્યારે મિત્રો હું હાલ પૂરતું નથી કરતો, પણ તમે લોકો ફ્રીમાં યુઝ કરી શકો છો. અને અમુક એના વર્ઝન છે જે તમે પેડ છે વર્ઝન, તમે એ પણ યુઝ તમારે મોડ એપ્લિકેશન જોતી હોય તો નીચે કમેન્ટ કરો મિત્રો, એ પણ તમને હું આપી દઈશ. અને બસ આજના વિડીયો માટે